પાકિસ્તાન છે તે નાપાક હરકતો કરવામાં બાજ નથી આવી રહ્યું। પાકિસ્તાનને પોતાના દેશમાં આતંકવાદીઓને સમાપ્ત કરવાની જરૂરિયાત હોય, પરંતુ તે જાણે કે આતંકવાદીઓને પોષતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે જે સંબોધન કર્યું તે દરમિયાન પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા ને તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓની લડાઈમાં પાકિસ્તાન ભારતનો સાથ આપશે તેવો તેમને વિશ્વાસ હતો, પરંતુ પાકિસ્તાને પોતાની આંખ બતાડી અને ભારત સામે જ હુમલો કરવાની શરૂઆત કરી। આતંકવાદની સમસ્યા એ સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી સમસ્યા છે। જે રીતે આતંકવાદીઓ છે તે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હોય છે, તેમને મોતને ઘાટ ઉતારતા હોય છે, તે ખૂબ જ દુઃખદ અને કરુણ હોય છે। ત્યારે આવા આતંકવાદીઓનો સફાયો થવો ખૂબ જરૂરી છે અને આના માટે સમગ્ર વિશ્વએ એક થવું પડશે। ઘટનાની વાત કરીએ તો થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી હતી, તેમાં 26 જેટલા ભારતીય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા। આ ઘટનાથી સમગ્ર દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા। થોડાક દિવસ પહેલા આ બાબતને લઈને ભારતીય સેનાએ જડબાતોડ કાર્યવાહી કરી હતી, જેમાં પાકિસ્તાનમાં 9 જેટલા આતંકી સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી અને સૌથી વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હોય તે પ્રકારના સમાચાર પણ મળ્યા હતા। તો પણ હજી પણ જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાંથી આતંકવાદીઓ છે તેમની મુવમેન્ટ થતી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને આજે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ભારતીય સેનાએ લશ્કરે તોયબાના 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા, તેમણે જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો, પ્રોત્સાહિત કર્યા હતા અને જે ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, સાથે જ એ ભારતીય સેનાઓને એપ્રિશિએટ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં જે લશ્કરે તોયબાના જે 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે, ત્યારે હજી પણ ઓપરેશન ચાલુ છે। ઓપરેશન કિલર નામ આપવામાં આવ્યું છે અને એક આતંકવાદીઓને હવે વીણીને ભારતીય સેના દ્વારા મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।